નમસ્કાર દર્શક મિત્રો। રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ અને પાર્ટી ઉપર બરાબરના વરસ્યા હતા। તેઓએ પાર્ટીના નેતાઓ ઉપર પ્રહારો કર્યા હતા અને આક્ષેપો પણ લગાવ્યા હતા કે આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ મને જેલમાં મળવા પણ ન આવ્યા। ખાસ કરીને ગોપાલ ઇટાલિયા મને મળવા ન આવ્યા અને આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ એવું ઈચ્છી રહ્યા હતા કે હું જેલની બહાર આવું જ નહીં। અને રાજુ કરપડાએ જણાવ્યું હતું કે મેં પાર્ટી માટે ખૂબ જ મહેનત કરી, પાર્ટી માટે હંમેશા વફાદાર રહ્યો, પાર્ટીને મારો પરિવાર માની અને મેં મહેનત કરી, છતાં પણ આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ મને જેલમાં મળવા ન આવ્યા અને એવું ઈચ્છી રહ્યા હતા કે હું જેલની બહાર જ ન આવું। તો આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ ઉપર આક્ષેપો કર્યા હતા। ત્યારબાદ રાજુ કરપડાએ જે આક્ષેપો કર્યા તેના જવાબમાં ગોપાલ ઇટાલિયાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે રાજુ કરપડા જે પાર્ટીના નેતાઓ ઉપર આક્ષેપો લગાવે છે તે તદ્દન પાયા વિહોણા છે। મારી પાસે સાબિતી સાથે છે કે જેલમાં તેમને કોણ મળવા ગયું હતું અને રાજુ કરપડાએ ગૃહમંત્રી સાથે મુલાકાત કરી હતી તે પણ મારી પાસે સાબિતી છે। અને રાજુ કરપડાએ ખેડૂતો સાથે વિશ્વાસઘાત કર્યો છે। જેઓએ પાર્ટીને હંમેશા પાર્ટી એવું ઈચ્છતી હતી કે ખેડૂતો માટે રાજુ કરપડા લડાઈ લડતા રહે અને અમે રાજુ કરપડા માટે ખેડૂત સભાઓનું આયોજન પણ કર્યું હતું। પાર્ટીએ કરોડો રૂપિયાનો ખર્ચો પણ કર્યો હતો રાજુ કરપડાને જેલમાંથી બહાર લાવવા માટે, છતાં પણ હાલમાં રાજુ કરપડા આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપર ખોટા આક્ષેપો કરી રહ્યા છે। તો હાલમાં આમ આદમી પાર્ટીને રાજુ કરપડાએ રાજીનામું આપ્યું તેને હિસાબે મોટું નુકસાન ગયું છે અને સાથે સાથે રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ ઉપર આક્ષેપો અને પ્રહારો પણ કર્યા હતા। ધન્યવાદ દર્શક મિત્રો।